ધરતી પર માનવતાની મહેક રામનવમીએ સર્જાયો ભાઈચારાનો સંગમ। ભલે ધર્મ અલગ હોય પણ માનવતા અને પરસ્પર પ્રેમ જ સાચો ધર્મ છે। કોમી એકતાનું અનોખું ઉદાહરણ। જેતપુરમાં રામનવમીએ મુસ્લિમ બિરાદરો દ્વારા છાસ વિતરણ। જેતપુર હંમેશા તેના સેવાકીય કાર્યો અને ભાઈચારા માટે જાણીતું છે। આ વર્ષે પણ રામનવમીના પાવન પર્વ નિમિત્તે શહેરની સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવતું દ્રશ્ય જોવા મળ્યું હતું। જેતપુરમાં આજે રામનવમી નિમિત્તે કોમી એકતાના દર્શન થયા। છેલ્લા 14 વર્ષથી રફીકભાઈ તરખેસા અને ફિરોઝભાઈ મુલતાની દ્વારા ભક્તો માટે છાસ વિતરણની સેવા કરવામાં આવે છે। ધર્મ અને મઝહબથી ઉપર ઉઠીને માનવતા મહેકાવતી આ સેવાને સલામ। મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना। આ પંક્તિને જેતપુરના બે મિત્રો રફીકભાઈ તરખેસા અને ફિરોઝભાઈ મુલતાનીએ સાર્થક કરી બતાવ્યું છે। જ્યારે આખું જેતપુર શહેર ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણીમાં લીન હોય ત્યારે આ બંને સેવાભાવી યુવાનો છેલ્લા 14 વર્ષથી ભક્તિ અને સેવાનો અનોખો સેતુ બાંધે છે। રામનવમીની ભવ્ય શોભાયાત્રા જ્યારે રસ્તાઓ પરથી પસાર થાય છે ત્યારે ધમધોકતા તાપમાં ભક્તોને તરસ છિપાવવા રફીકભાઈ અને ફિરોઝભાઈ પોતાની ટીમ સાથે ઠંડી છાસનું વિતરણ કરે છે। આ દ્રશ્ય માત્ર છાસ વિતરણ નહીં પરંતુ એક અતૂટ વિશ્વાસનું છે કે જે માનવતાનો ધર્મ સૌથી મોટો છે। આજકાલના સમયમાં જ્યારે નાની વાતોમાં ભેદભાવ જોવા મળે છે ત્યારે જેતપુરના મુસ્લિમ બિરાદરોએ હિન્દુ તહેવારને પોતાનો ગણીને જે આત્મીયતા દાખવી છે તે ગૌરવની વાત છે। આ 14 વર્ષની સફર એ સાબિતી છે કે પ્રેમ અને સદભાવનાના મૂળ ખૂબ ઊંડા છે। રામ જન્મોત્સવના પવિત્ર અવસરે તરસ્યાને પાણી કે છાસ પાવી એ ઈશ્વરની સાચી બંદગી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર સેવા અને સમાજમાં શાંતિ જાળવવાનો છે। રફીકભાઈ તરખેસા અને ફિરોઝભાઈ મુલતાની દ્વારા જણાવવામાં આવે છે। રિપોર્ટર સલીમભાઈ રફાઈ, જેતપુર। જય શ્રી રામ મિત્રો, પૂરા સૌરાષ્ટ્રની સૌથી મોટી ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા જેતપુરમાંથી નીકળે છે અને આ અમારું અનેરું જેતપુર એ કોમી એકતાનું પ્રતીક છે। આજે અમારા મિત્રો રફીકભાઈ અને ફિરોઝભાઈ મુલતાની દ્વારા લગભગ 14 વર્ષથી એમ કહેવાય છે કે જુદા જુદા ધર્મ અને જુદા જુદા વિચારો પણ માનવનું લોહી એક, આ એકતાના સૂત્રને સાર્થક કરતા કોમી એકતાના બેનર નીચે આજે 14 વર્ષથી સતત કંઈક ને કંઈક ઠંડા પીણાની છાસની આવી વ્યવસ્થા કરવામાં આવે છે અને પૂરા હિન્દુસ્તાનની અંદર કોમી એકતાનો જ્યાં મેસેજ આ બિરાદરો આપવામાં આવ્યો છે એ ખરેખર બિરદાવવા છે। હું લઘુમતી સમાજના પૂરા જેતપુરના નગરજનોનું આ તકે શુભકામના પાઠવી એમનો આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું। જય હિન્દ। બધા મારા ભાઈઓને રામ ઉત્સવ, જય શ્રી રામ। જેતપુરની અંદર અમે 14 વર્ષથી જે છાસ વિતરણનું કરીએ છીએ એક અમારી દિલની લાગણી છે। હું ને મારા મિત્ર રફીકભાઈ કે અમે 14 વર્ષથી કરીએ છીએ અને અમને ઘરક શોખ છે કે અમે આ વસ્તુ કરીએ છીએ। નહીં ફંડ નહીં ફાળો કઈ નહીં, અમે બંને એક સાથે મળીને 14 વર્ષથી આ કરીએ છીએ અને અમે આવતા વર્ષોમાં પણ આ કરીશું। કારણ કે જેતપુરની અંદર આ ઉત્સવ એવડો મોટો થાય છે કે અમને એક દિલમાં એક આદર થાય છે કે અમારા ગામમાં થાય છે ને અમને એક મિસાલ દેવા માંગીએ છીએ। હિન્દુ હોય કે મુસલમાન હોય, ધર્મના નામ ઉપર કોઈ ચાવમાં આપણા જે ગામની અંદર જે તહેવાર છે, આપણા જે રામ ભૂમિ કહેવાય છે જેતપુર, એક આપણા માટે ગર્વની વાત છે કે આપણે જેતપુરની અંદર એક આપણે જે કે નરસિંહજીનું મંદિર છે કે આપણા જેતપુરમાં છે। અમને લાગણી એટલી છે કે અમારા હિન્દુ ભાઈઓ પણ અમારી પાસે આવે છે અને અમને બહુ ખુશી થાય છે કે અમે આ તહેવાર ખુશીથી મનાવીએ કે હિન્દુ મુસ્લિમ અમે બધા એક સાથે મળીને મનાવીએ।